ના આ પાલક શેનું શાક બનાવ્યું? તોદેલા ભાજી. ના પછી યાદ આવ્યા કે મીઠું તો નાખ્યું જ નહીં. તો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? તમે મજામાં છો અને અમે પણ મજામાં હો, બરાબર? અને દેખો તમને ખબર છે કે ના એમને તો બતાવ્યું જ નહોતું કે ખાલી હવે ઘી બનાવ્યું, બરાબર? હવે પણ વધુ નહીં. કેમ ખબર છે કે દૂધે મળી જાય, ઘીએ બની જાય અને દહીએ મળી જાય. અને આ દેખો આજ ફેરથી આપણે જમવામાં ઘણી બધી વસ્તુ આવી ગઈ. આ શેનો શાક એલા? પાલક બટાકાનું શાક. આ શેનો રસ છે? હા, કેરીનો રસ. અને આ શું એલા? આ હે પેલી મારા લસણની ચટણી. 1 2 3 વસ્તુ: રોટલી, પાલકનું શાક, ચોળી બટેકાનું શાક અને દહીં. બરાબર? દહીં તો આપણે ખાવાનું નહીં. કેમ? અને આપણે ખબર છે કે આ બેલ છે ને અચાનક પથરી દુખવા આવી ગઈ ને, એટલે પણ આપણે પથરી દુખવા આવે ને એટલે ઓપન એક ફાયદો છે કે ખટાશ વસ્તુ બધી ખાવાની. અરવિંદ તો દેખો ફ્રેન્ડ, એક જ વાટકી રસ બસ. કોકના લગ્નમાં આવી રીતે મળી જાય ને તો મજા આવી જાય. શું કહેવું? અને આ પાલક શેનું શાક બનાવ્યું? તોદેલા ભાજી. ના આ સંદેવડો. એ તો અમે નહીં કહેતા. અને તોદેલા ભાજી તે શું કર્યું? તને ખબર નહીં? પછી યાદ આવ્યા કે મીઠું તો નાખ્યું જ નહીં. બોલો. એટલે આને તોદેલા ભાજી ભાવ પણ ભાવતી નહીં. મને તો બાવા મસ્ત લાગે. અવન તો શું ભાવે ખબર છે? બટાકા ભાવે, ડુંગળી ભાવે, દહીં વઘારેલું ભાવે. પણ આ બિયાલ એક જ વસ્તુ ખવાય છે, કાં તો રસ કાં તો દહીં. હવે શું ખાવું ને એ જ વિચારું. અને ફ્રેન્ડ બિયાલ અમે ચેલેન્જ લઈ લેતા, કેમ કે અવન ચેલેન્જ થોડો એમ મગજમાં નહીં બેતા એટલે. અને આ રવિવારે આપણે ઈચ્છા છે કે 100 કિલો તરબૂચ લાવવાના, બરાબર? તો આપણે સેવા દર રવિવાર ચાલુ જ રાખશો, તમને ખબર છે. તો ફ્રેન્ડ જમી લઈએ એડો ફટાફટ. આજ તો માર પથરી દુખાઈ ગઈ ને એટલે નકા થઈ જાય ડૂમ ડેણા.